હેલો દોસ્તો, આજે આપણે માવા ચીકી બનાવીશું. તેના માટે મેં એક વાટકી ફોડેલા શીંગ લીધા છે. કઢાઈમાં શેકી લઈશું. આ રીતના શેકાવા દેવાનું. શીંગ સરસ શેકાઈ ગયા છે. હવે ગેસને બંધ કરી અને ઠંડા થવા મૂકી દઈશું. ઠંડા થઈ ગયા છે. હવે કપડાની મદદથી બધા ફોતરા નીકાળી લઈશું. આ રીતના બધા ફોતરા કાઢી લેવાના. હવે તેને મિક્સર જારમાં મિક્સ કરી દેવાના. આના મિક્સરમાં ક્રશ કરી લેવાનું. હવે મેં એક વાટકી ગોળા લીધા એટલે અડધી વાટકી જેટલો ગોળ લઈશું. હવે કઢાઈ મૂકી છે. કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ગોળ ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું. ગોળ વગરે ત્યાં સુધી જ મિક્સ કરવાનું છે. વધારે કડક કરવાનું નથી, નહીં તો ચીકી સારી નહીં બને. આ રીતના ગોળ થવા દેવાનું, વધારે કડક કરવાનું નહીં. હવે તેની અંદર આ માવો ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે ગેસને બંધ કરી દઈશું. હવે આ કોથળી છે તેની ઉપર ઢાળી દઈશું. હવે તેની ઉપર બીજી કોથળી મૂકી અને આ રીતના વણી લઈશું. આ રીતના રોટલો બનાવી દેવાનો. હવે તેના પીસ કરી લેવાના. હવે આ રીતના કટ કરી લેવાના અને ઠંડી થાય પછી તેને આ રીતના ઉસકાઈ લઈશું. ચીકી બનીને તૈયાર છે. જોતાં જ ખાવાની બંધ થઈ જાય એવી માવા ચીકી બની છે. તમે પણ મિત્રો આવી કોઈ વાર બનાવી જોજો. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.